નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે। વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માંગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે, ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ મહાભિયોગના વિપક્ષના પ્રસ્તાવ મુદ્દે ભારે માહોલ ગરમાયો છે। શું છે વધુ વિગત જોઈએ અમારા ખાસ અહેવાલમાં। અને ખડગે વચ્ચે જોરદાર ચર્ચા। વિપક્ષી દળોના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સમરાંગણ। જગદીપ ધનખડે કહ્યું, હું ખેડૂતનો પુત્ર છું, ઝૂકીશ નહીં। મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, તમે ખેડૂત તો હું પણ મજૂરનો પુત્ર છું। શુક્રવારે રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ભારે હોબાળો થયો। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ જગદીપ ધનખડ પર ગૃહના નિયમો પ્રમાણે ન ચલાવવાનો આરોપ લગાવ્યો, જેનો ઉપરાષ્ટ્રપતિએ જવાબ આપ્યો। અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે તમને દુઃખ થાય છે કે ખેડૂતનો દીકરો આ ખુરશી પર કેવી રીતે બેસી ગયો। હું દેશ માટે જીવ આપી દઈશ પણ ઝૂકીશ નહીં। તેના પર કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે તમે ખેડૂતના પુત્ર છો અને હું પણ મજૂરનો પુત્ર છું। સ્પીકર પર પક્ષપાતનો આરોપ લગાવતા કહ્યું કે તમે ભાજપના સાંસદોને બોલવાની તક આપી રહ્યા છો, જ્યારે કોંગ્રેસને નહીં। અમે અહીં તમારા વખાણ સાંભળવા નથી આવ્યા। Sir, the chairman who is not respecting me, how can I respect you? You are insulting me. કોંગ્રેસ સાંસદ ખડગેએ કહ્યું કે સદન ચલાવવાની જવાબદારી અધ્યક્ષની છે। અધ્યક્ષ વિપક્ષી સાંસદોનું અપમાન કરે છે। જે અધ્યક્ષ મારું સન્માન નથી કરતા, હું તમારું સન્માન કેવી રીતે કરીશ? તમે મારું અપમાન કરી રહ્યા છો। देश के लिए मत जाऊंगा। સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે। વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માંગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે, ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો। લોકસભામાં રાજનાથસિંહે કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કોઈ એક પાર્ટીએ બંધારણ નિર્માણની પ્રક્રિયાને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો। આપણું બંધારણ કોઈ એક પક્ષની દેન નથી, તેમ કહીને પ્રહાર કર્યો હતો। आज मैं देखता हूं कि विपक्ष के कई नेता संविधान की प्रति अपनी जेब में रखकर घूमते हैं। असल में उन्होंने बचपन से ही यही सीखा है। उन्होंने पीढ़ियों से अपने परिवार में संविधान को जेब में ही रखे दे। लेकिन अध्यक्ष महोदय, भारतीय जनता पार्टी संविधान को सिर माथे पर लगाती है। લોકસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી છે। કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લઈને પ્રિયંકા ગાંધીએ સંસદમાં પોતાનું પહેલું ભાષણ પણ આપ્યું હતું। બંધારણ પર ચર્ચા દરમિયાન બોલતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા। संविधान में सामाजिक, आर्थिक और राजनीतिक न्याय का वादा है। ये वादा एक सुरक्षा कवच है जिसको तोड़ने का काम शुरू हो चुका है। लैटरल एंट्री और निजीकरण के जरिए ये सरकार आरक्षण को कमजोर करने का काम कर रही है। अगर लोकसभा में ये नतीजे नहीं आए होते तो ये संविधान बदलने का काम भी शुरू कर लेते। सच्चाई ये है अध्यक्ष महोदय कि आज संविधान 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 बार बार इसलिए कह रहे हैं क्योंकि इस चुनाव में इनको पता चल गया कि इस देश की जनता ही इस संविधान को सुरक्षित रखेगी, कि इस चुनाव में हारते हारते जीतने से इन्हें एहसास हुआ कि ये संविधान बदलने की बात इस देश में नहीं चलेगी। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજના પ્રવાસે હતા। આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા। અહીં વડાપ્રધાન ઋષિમુનિઓને મળ્યા અને ગંગાના કિનારે પૂજા કરી મહાકુંભ માટે કલશની સ્થાપના પણ કરી હતી।
આ પછી ગંગાને દૂધ અને ચૂંદડી અર્પણ કર્યા હતા, જે બાદ તેમણે અક્ષય વ્રતની પ્રદક્ષિણા કરી હતી. અહીંથી પીએમ મોદી હનુમાન મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હનુમાનજીની આરતી કરી હતી. આ પછી મહાકુંભ પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભ 2025 માટે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પ્રયાગરાજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા અને સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 10 નવા રોડ, ઓવરબ્રિજ અથવા ફ્લાયઓવર, કાયમી ઘાટ અને રિવરફ્રન્ટ રોડ જેવા વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ત્યારે વિકાસના કાર્યોના લોકાર્પણ પ્રસંગે તેમણે સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. દુનિયાનું સૌથી મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત પવિત્ર નદીઓનો દેશ છે, પવિત્ર સ્થળોનો દેશ છે. મહાકુંભની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. તમિલનાડુના ડિંડીગુલમાં ત્રિચી રોડ પર આવેલી ઓર્થોપેડિક કેર સિટી હોસ્પિટલના રિસેપ્શનમાં શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો, જેના કારણે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાએ આખી હોસ્પિટલને લપેટમાં લીધી હતી, જેને લઈને હોબાળો મચ્યો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 સગીરનો સમાવેશ થાય છે. મૃતક લિફ્ટમાં બેભાન હાલતમાં મળી આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકોએ આગ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ હોસ્પિટલમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત સમયે હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ હતા, જેમને બચાવીને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે વધુ એક વ્યક્તિના મોતના અહેવાલ પણ મળી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. ઘાયલ લોકોની હાલત હવે ખતરાની બહાર છે. ત્યારે આ મામલે ગ્રામીણ વિકાસ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. ઘાયલોને તમામ શક્ય મદદ અને સારવાર આપવાની ખાતરી આપી છે. દિલ્હીની 6 શાળાઓ અને મુખ્ય સ્થિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બોમ્બની ધમકી મળી છે. રશિયન ભાષામાં આ ધમકીભર્યો ઈમેલ રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આવ્યો છે. મુંબઈ પોલીસના ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું હતું કે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીની 6 શાળાઓને પણ ધમકીઓ મળી છે. શાળાઓને ઈમેલ મોકલનાર વ્યક્તિએ લખ્યું છે કે 13-14 ડિસેમ્બરે બોમ્બ વિસ્ફોટ થશે. રાજધાની દિલ્હીની 3 સ્કૂલને ફરી બોમ્બની ધમકીનો કોલ આવ્યો છે. સવારે 4:30 વાગ્યે પહેલો ફોન આવ્યો હતો. આ પછી દિલ્હી પોલીસની ટીમને ફાયર વિભાગ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ફોન કોલ ઉપરાંત ઈમેલ દ્વારા પણ ધમકીઓ આપવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. જે શાળાઓને આ ધમકી મળી છે તેમાં કૈલાશના પૂર્વમાં સ્થિત ડીપીએસ, સલવાન સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. દેશના સંસદ ભવન પર થયેલા હુમલાના 23 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના એલઓપી મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના એલઓપી રાહુલ ગાંધી, કેન્દ્રીય રાજ્યમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, કિરેન રિજિજુ અને અન્યોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તુર્કીએથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગુરુવારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઇન્ડિગો મુસાફરો કથિત રીતે ઇસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાક સુધી ફસાયા હતા. ત્યારે મુસાફરોને સોશિયલ મીડિયા પર વિગતો દર્શાવી હતી, જેના જવાબમાં એરલાઇને કહ્યું કે સંચાલનના કારણે ઉડાનમાં મોડું થયું હતું. અમુક ઇન્ડિગો મુસાફરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને લિંક્ડઇન પર દાવો કર્યો છે કે પહેલા ફ્લાઇટમાં મોડું થવાની વાત કહેવામાં આવી અને ત્યારબાદમાં સૂચના મળી કે તેને રદ કરી દેવાય છે. અમુક મુસાફરોએ કહ્યું કે ફ્લાઇટ મોડી થયા બાદ ઇન્ડિગો દ્વારા કોઈ આવાસ કે ફૂડ વાઉચર પણ આપવામાં નથી આવ્યું, ત્યાં સુધી કે એરપોર્ટ પર ઇન્ડિગોના પ્રતિનિધિએ તેમને સંપર્ક પણ નહોતો કર્યો.
ઇન્ડિગો એરલાઇન્સની અસુવિધાને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા તેમની તમામ ભડાસ કાઢી હતી. જમવાનું પણ ન આપતા હોવાના આક્ષેપ કર્યા હતા. એરલાઇન્સ પર તમામ મુસાફરો બગડ્યા હતા. સોશિયલ મીડિયા પર મુસાફરોએ ઇન્ડિગોનો ઉધડો લીધો હતો. ઇન્ડિગો દ્વારા કોઈપણ પ્રકારનું ફૂડ વાઉચર પણ આપવામાં ન આવ્યું હતું. ઇસ્તાંબુલ એરપોર્ટ પર અનેક મુસાફરો ફસાયા હતા. જમવાનું પણ ન આપતા એરલાઇન્સ પર તમામ મુસાફરો બગડ્યા હતા. એરપોર્ટ પર 24 કલાક સુધી 400 જેટલા ઇન્ડિગોના મુસાફરો ફસાયા હતા. તો ઇન્ડિગો દ્વારા કોઈપણ પ્રકારનું આવાસ કે ફૂડ વાઉચર પણ આપવામાં ન આવ્યું હતું. ઇસ્તાંબુલ એરપોર્ટ પર સેંકડો ભારતીયો ફસાયા હતા. ઇન્ડિગો એરલાઇન્સની અસુવિધાને લીધે આશરે સેંકડો જેટલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા. સોશિયલ મીડિયા પર મુસાફરોએ ઇન્ડિગોનો ઉધડો લીધો હતો. તો સોશિયલ મીડિયા પર મુસાફરોએ અનેક આક્ષેપો કર્યા હતા. ગુરુવારે મોડી રાત્રે દક્ષિણ મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં 4 માળની ખાલી ઇમારત આંશિક રીતે ધરાશયી થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના નિશાનપાડા રોડ પર ખોજા જમાતખાના પાસે રાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે ઇમારત જર્જરિત હતી અને તેથી તેમાં કોઈ રહેતું ન હતું. વિભાગની 5 ગાડીઓને શોધ અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળે મોકલ્યા હતા. આ ઘટના બાદ બિલ્ડિંગ પાસે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી, જેને જોઈને પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે ઘણા વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે. રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ભારે હિમવર્ષાના કારણે કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું પણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં શીતલહેરનો દોર શરૂ થઈ ગયો છે, જેના કારણે તાપમાનનો પારો ઘટતા ધ્રુજારીથી લોકો કંપી ઉઠે છે. પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. મેદાની વિસ્તારોમાં પણ શીતલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં શીતલહેરને કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ છે, જેના કારણે બાંડીપોરા ગુરેજ રોડ સહિત ઠેર ઠેર બરફ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારબાદ બીઆરઓએ ઝોલીલા પાસ પર બરફ હટાવવાની કામગીરી શરૂ કરી. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશને શુક્રવારે જ ભારે હિમવર્ષાના પગલે ઝોઝીલા પાસ પર બરફ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી અને જેથી આ વિસ્તારમાં પુનઃ સ્થાપિત કરી શકાય અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરી શકાય. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ આગામી 24 કલાક દરમિયાન ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં હળવો વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે છે. જમ્મુ કાશ્મીરમાં બરફની ચાદર લહેરાય છે. ઠંડીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સતત છેલ્લા 3 થી 4 દિવસથી જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. આગામી 24 કલાક હળવો વરસાદ પડવાની પણ સંભાવના સેવાઈ રહી છે. તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી 24 કલાક સુધી આ હિમવર્ષા હજુ પણ યથાવત રહી શકે છે. તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ઘણા એવા વિસ્તારો છે જે બરફથી ઢંકાઈ ગયા છે. ત્યાં જેસીબીની મદદથી બરફ હટાવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. અભિનેતા અલ્લુ અર્જુનના ફેન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. અલ્લુ અર્જુનને હાઈકોર્ટે જામીન આપી દીધા છે. આ પહેલા નીચલી અદાલતે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો, પરંતુ તેલંગાણા હાઈકોર્ટે પુષ્પા ફેમ અભિનેતાને વચગાળાના જામીન આપ્યા છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. સમાચાર. તેલંગાણા હાઈકોર્ટે આપ્યા જામીન. મૃતક મહિલાનો પતિ પણ કેસ પરત લેવા તૈયાર. હવે 14 દિવસ જેલમાં નહીં રહે પુષ્પા. અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીમાં મોતને મામલે તેલંગાણા હાઈકોર્ટ તરફથી અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળ્યા છે.
4 ડિસેમ્બરે ફિલ્મ પુષ્પા 2ની સ્ક્રીનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ દાખલ કરતા તેની ધરપકડ કરાઈ હતી, જે બાદ લોઅર કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. 4 ડિસેમ્બરે ફિલ્મ પુષ્પા 2ની સ્ક્રીનિંગ દરમિયાન આ ઘટના બની હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં દોડધામ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું અને 4 લોકો ઘાયલ થયા. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરી, તો બીજી તરફ તેણે હાઈકોર્ટમાં જામીનની અરજી કરી અને તાકીદે સુનાવણીની પણ માંગણી કરી. હવે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાના જામીન આપવાનો આદેશ કર્યો. સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસનાટી ફેલાવવા માટે કરવામાં આવી છે. અસલમાં ધરપકડની જરૂર જ ન હતી. સુનાવણીમાં ન્યાયાધીશે જણાવ્યું કે શું અભિનેતા વિરુદ્ધ બીએનએસની કલમ 105B અને 108 હેઠળ કેસ નોંધી શકાય છે, શું તે ઘટના માટે જવાબદાર છે. તેના પર સરકારી વકીલે કહ્યું કે અલ્લુ અર્જુન ચોક્કસ અભિનેતા છે, પરંતુ હવે તે આરોપી છે. તેમની હાજરીને કારણે જ થિયેટરમાં ભારે ભીડ હતી, જેને કારણે આ ઘટના બની હતી. તેલંગાણા હાઈકોર્ટમાં અભિનેતા અલ્લુ અર્જુન સામે દૂષિત હત્યાના આરોપમાં સંબંધિત કેસમાં તેમના વકીલ કોર્ટ સમક્ષ તેમની દલીલો કરી. જણાવ્યું કે પોલીસના નિર્દેશમાં એવું કંઈ નથી હોતું કે અભિનેતાના આગમનથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે. એ સામાન્ય છે કે કલાકારો તેમની ફિલ્મોના પ્રથમ શોમાં હાજરી આપે છે. વકીલે શાહરૂખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ટાંક્યા. શાહરૂખની ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન પણ દોડધામને કારણે મૃત્યુ થયું, ત્યારે તેની સામે દોષિત હત્યાનો કેસ નોંધાયો હતો. અદાલતોએ શોધી કાઢ્યું છે કે આવા કેસોમાં આરોપો ત્યારે જ અટકી રહે જો મૃત્યુનો સીધો સંબંધ અભિનેતાની બેદરકારી અને ખોટી ક્રિયાઓ સાથે હોય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે તેની સવારે ધરપકડ કરી હતી. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. 4 ડિસેમ્બરે ફિલ્મ પુષ્પા 2ના ફિલ્મના સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શો યોજાયો હતો, ત્યારે અલ્લુ અર્જુન પણ ફિલ્મના પ્રમોશન માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. કેનેડામાં એક સપ્તાહમાં 3 ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થઈ છે, જેના કારણે ભારતે રોષ ઠાલવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ઘટના બાદ ઓટાવા સ્થિત ભારતીય હાઈકમિશને કેનેડા અધિકારીઓ સમક્ષ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડામાં ભારતીય નાગરિકોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેનેડામાં છેલ્લા એક સપ્તાહમાં 3 ભારતીયોની હત્યા કરવામાં આવી છે, જે એક કમનસીબ દુર્ઘટના છે. તો કેનેડામાં આપણા નાગરિકો સાથે થયેલી ભયાનક દુર્ઘટનાથી અમે દુઃખી છીએ. વધુમાં કહ્યું કે અમે મૃતકના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટના મુદ્દે આપણા ટોરેન્ટો અને વેન્કુવરના ઉચ્ચ કમિશન અને કોન્સ્યુલેટ્સ સંભવ તમામ મદદ કરી રહ્યા છે. અમે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું. અમે કેનેડામાં ભારતીયો વિરુદ્ધની આ ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે કેનેડાની મીડિયા દ્વારા ભારતને બદનામ કરવા માટેનું આ એક ઉદાહરણ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીયોને વિઝા આપવા અમારું સાર્વભૌમ કાર્ય છે. જોકે જે લોકો આપણા દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડે છે, તેને વિઝા આપવાનો ઇનકાર કરવો આપણો કાનૂની અધિકાર છે. કેનેડા ઉપર હવે ભારત ભડક્યું છે. ભારતે ભરપૂર રોષ ઠાલવ્યો છે. વિદેશ મંત્રાલયે સમગ્ર મામલે જણાવ્યું છે કે વંશીય ગુનાથી સાવધાન રહો. અમારા માટે ભારતીયોની સુરક્ષા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, રણધીર જયસ્વાલે નિવેદન આપ્યું છે. અમે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું. તો કેનેડામાં 3 ભારતીય વિદ્યાર્થીઓની હત્યાથી ભારત હવે ભડકી ઉઠ્યું છે અને આકરા પ્રહારો કર્યા છે. કેનેડા ઉપર કેનેડાની મીડિયા ભારતને બદનામ કરી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વંશીય ગુનાથી સાવધ રહો. સમગ્ર મામલો સામે આવ્યો છે. કેનેડાથી 3 ભારતીય વિદ્યાર્થીઓની હત્યા બાદ હવે ભારત ભરપૂર રોષ ઠાલવી રહ્યું છે.
અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તે દરમિયાન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વંશીય ગુનાથી સાવધ રહો। જે સમગ્ર મામલો સામે આવ્યો છે 3 ભારતીય વિદ્યાર્થીઓની હત્યાનો મામલો છે। અમારો ઉપર ભારતીયોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવું રણધીર જયસ્વાલે જણાવ્યું છે। ભારતીય વિદ્યાર્થીઓની હત્યાનો મામલો છે। જયસ્વાલે નિવેદન આપ્યું છે કે અમે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવીશું। તો કેનેડાની મીડિયા ભારતને બદનામ કરી રહી છે। કેનેડામાં 3 ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ભડકી ઉઠ્યું છે। કેનેડા ઉપર ભારતે ભરપૂર રોષ ઠાલવ્યો છે। 3 ભારતીયોની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો। તો વિદેશ મંત્રાલયે આજે જ કેનેડિયન મીડિયા પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડિયન મીડિયાના અહેવાલને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કેટલાક કેનેડિયન નાગરિકોને વિઝા નથી આપ્યા। હકીકતમાં તો તાજેતરમાં જ કેનેડિયન મીડિયામાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભારત વિઝા નીતિનો દુરુપયોગ કરી કેનેડાના મામલામાં દાખલ થઈ રહ્યું છે। સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે। વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માંગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે, ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ મહાભિયોગના વિપક્ષના પ્રસ્તાવ મુદ્દે ભારે માહોલ ગરમાયો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। રાજ્યસભામાં ધનખડ અને ખડગે વચ્ચે જોરદાર ચર્ચા। વિપક્ષી દળોના વિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સમરાંગણ। જગદીપ ધનખડે કહ્યું, હું ખેડૂતનો પુત્ર છું, ઝૂકીશ નહીં। મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, તમે ખેડૂત તો હું પણ મજૂરનો પુત્ર છું। શુક્રવારે રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ભારે હોબાળો થયો। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ જગદીપ ધનખડ પર ગૃહના નિયમો પ્રમાણે ન ચલાવવાનો આરોપ લગાવ્યો, જેનો ઉપરાષ્ટ્રપતિએ જવાબ આપ્યો। અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે તમને દુઃખ થાય છે કે ખેડૂતનો દીકરો આ ખુરશી પર કેવી રીતે બેસી ગયો। હું દેશ માટે જીવ આપી દઈશ પણ ઝૂકીશ નહીં। તેના પર કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે તમે ખેડૂતના પુત્ર છો અને હું પણ મજૂરનો પુત્ર છું। સ્પીકર પર પક્ષપાતનો આરોપ લગાવતા કહ્યું કે તમે ભાજપના સાંસદોને બોલવાની તક આપી રહ્યા છો, જ્યારે કોંગ્રેસને નહીં। અમે અહીં તમારા વખાણ સાંભળવા નથી આવ્યા। The chairman who is not respecting me, how can I respect you? You are insulting me. કોંગ્રેસ સાંસદ ખડગેએ કહ્યું કે સદન ચલાવવાની જવાબદારી અધ્યક્ષની છે। અધ્યક્ષ વિપક્ષી સાંસદોનું અપમાન કરે છે। જે અધ્યક્ષ મારું સન્માન નથી કરતા, હું તમારું સન્માન કેવી રીતે કરીશ? તમે મારું અપમાન કરી રહ્યા છો। किसान का बेटा हूँ, कमजोरी नहीं दिखाऊंगा, देश के लिए मर जाऊंगा, मिट जाऊंगा। आप लोग चिंता नहीं करेंगे, 24 घंटे एक ही काम है कि किसान का बेटा यहाँ क्यों बैठा है, मैं आंखों से देख रहा हूँ, पीड़ा महसूस कर रहा हूँ। मेहरबानी करके दिल टोलिए, मेहरबानी करके कुछ सोचिए। मैंने इज्जत देने में कोई कमी नहीं रखी है। मैंने बहुत बर्दाश्त किया है। आज का किसान खेत तक सीमित नहीं है। आज का किसान हर जगह कार्यरत है, सरकारी नौकरी नहीं है, उद्योग नहीं है। आप प्रस्ताव लाए। અવિશ્વાસ પ્રસ્તાવ પર અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું કે વિરોધ પક્ષોએ મને કહ્યું કે તમે મારી સાથે વાત કરો। તેમણે કહ્યું કે મને અંગત રીતે દુઃખ થયું છે કે મુખ્ય વિપક્ષી પાર્ટીએ આ વાતને અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ તરીકે રજૂ કરી। તેઓ મારી વિરુદ્ધ પ્રસ્તાવ લાવવા માટે હકદાર છે, પરંતુ આ બંધારણીય જોગવાઈઓથી વિચલન છે। દરરોજ ફરિયાદો આવતી રહે છે। અધ્યક્ષ ધનખડે કહ્યું કે વિપક્ષે બંધારણનો ભંગ કર્યો છે। હું મારા શપથને વળગી રહીશ।
હું તમને બંધારણના નામે અપીલ કરું છું, મારી ચેમ્બરમાં મારી સાથે વાત કરો. ગૃહના નેતાને પણ વિનંતી કરી. જણાવ્યું કે અમે આગ્રહ કરીશું, સાથે મળીને કામ કરો. હું આદર આપવામાં નિષ્ફળ ગયો નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઇન્ડિયા એટ 9માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. બે વર્ષ સર્વસમાવેશી સમર્પણના